lesson learned, impulse buying is always a bad choice. Biggest of all the blunders that I've done. મને એવું હતું કે આ પેલું ચીટકી જાય એવું છે. વેલકમ બેક ટુ ધ ચેનલ. આઈ હોપ તમે બધા એકદમ મજામાં હશો. અને આજે મારી સાથે સ્પેશિયલી એટલી બધી ફની સિચ્યુએશન્સ થઈ છે. લેટ મી શેર વન ઓફ ઇટ વિથ યુ રાઇટ નાઉ. મેં કેમેરા ઓર્ડર કર્યો હતો ઇન ધીસ બ્લેક ફ્રાઈડે સેલ, સુપર ડિસ્કાઉન્ટ. યા આઈ ફોલ ફોર દેટ ટ્રેપ અને ઇમ્પલ્સ બાય હતું મારું. I will not name the camera that I've bought. Long story short, તો એ કેમેરા મારા કોઈ જ કામનો નથી. There are so many people using it for vlogging, indoor vlogging as well, outdoor traveling, બધા માટે absolutely amazing reviews વાળો કેમેરા મેં લીધો હતો. But probably it is not my kind, કે એ મારા જેવા વ્યક્તિ માટે કદાચ નથી બન્યો. તો આખો સેટરડે મેં ખાલી એને જોવામાં કાઢ્યો છે કે આને કોન્ફિગર કેવી રીતે કરવાનું. અને સાંજ પડી ત્યારે મને ક્લિક થયું કે આઈ ફોરગોટ ટુ વ્લોગ ધ હોલ ડે એન્ડ નાઉ આઈ ઓનલી હેવ સન્ડે ટુ વ્લોગ. નવી વસ્તુ ઘરમાં આવી હોય એટલે આપણને એનો આનંદ અલગ હોય, રાઈટ? કે આપણે એની ઉપર જ રેકોર્ડ કરવું છે. ભલે ને આપણા જૂના ટૂલ્સ બરાબર ચાલતા હોય, આપણે તો નવી જ વસ્તુ વાપરવાની, રાઈટ? એટલે સન્ડે ભરતનું માથું ખાઈને મેં એમને કીધું મને આ પ્લીઝ કોન્ફિગર કરી આપો. આમાં કંઈક તો હશે ને, આટલા બધા લોકો વાપરે છે. સો ધીસ કેમેરા હેઝ ટુ બી ગુડ. દેર ઇઝ સમથિંગ રોંગ દેટ આઈ એમ ડુઈંગ. પછી એમને બી થોડું ઘણું રિસર્ચ કર્યું. દેર હી ઇઝ. અને કંટાળીને મને કહી દીધું કે આ કેમેરા આપણે પાછો આપી દઈએ એન્ડ દેન યુ કેન બાય પ્રોબેબલી સમથિંગ એલ્સ વેન યુ આર રેડી ફોર ઇટ. એટલે લેસન લર્ન્ડ, impulse buying is always a bad choice. Right now I'm again investing time, efforts to return this product back. So now we are on the way going there. મેં આખું એક ટોપિક ને કન્ટેન્ટ ને બધું રેડી કરવાનું વિચાર્યું હતું આ વીકેન્ડ, પણ એમાંથી કશું જ નથી થયું. એકદમ રેન્ડમ વ્લોગ બનવાનો છે. બટ લેટ્સ સી. ધેટ વોઝ ધ ફર્સ્ટ બ્લન્ડર. બીજું બ્લન્ડર હું તમને થોડી વાર રહીને કહીશ. પહેલા આ કેમેરા પાછો આપી દઉં, મારા પૈસા પાછા લઈ લઉં, એટલે મને જરાક હાશ થાય. પછી આપણે આગળ વાત કરીએ. મળીએ હમણાં જ. ઓકે, તો રિટર્ન્સ આર ડન અને રિટર્ન્સ પછીની પરચેસીસ આર ડન એઝ વેલ. અને જો ધીસ ટાઈમ ઇફ ધ ન્યૂ કેમેરા દેટ આઈ હેવ ગોટ, એ આઈ નો એ પરફેક્ટ છે, એ જ લેવો જોઈતો તો મારે. બટ આપણે કહેવાય ને કે થોડુંક દોડડા પણ હોય. એટલે હી ટોલ્ડ મી, ભરતે મને કીધું હતું કે તું પહેલેથી આ જ કેમેરા લે. બટ ઇટ વોઝ અ લિટલ બિટ ઓન ધ એક્સપેન્સિવ સાઇડ. એટલે મેં ના પાડી હતી. મેં કીધું કે ના, મને આટલા એક્સપેન્સિવ કેમેરાની જરૂર નથી. આઈ કેન ડુ વિથ માય ફર્સ્ટ વન દેટ આઈ બોટ. એન્ડ હી વોઝ લાઈક ના 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 તું લઈ લે. પણ મેં ના પાડી અને ઇવેન્ચ્યુઅલી તો મારે એમની વાત સાંભળવી જ પડી. સો ધીસ ઇઝ ધ ફાઇનલ કેમેરા દેટ આઈ બોટ. લેટ્સ અનબોક્સ ઇટ.
અમારું ડાન્સર સાઇઝનું સેકન્ડ સેશન હતું and it was so intense and it just felt very right thing to do. I don't know મને શું benefits રહેશે health wise કે whatever, but I really love this 1 hour dedicated to myself. I don't have to worry about the kitchen. I don't have to worry about what Dhyanvi is going to do, what Bharat is going to do. This is my undisturbed 1 hour to myself and my body needs. આપણે બધાએ આવું કંઈક કરવું જોઈએ હા પોતાના માટે, especially homemakers, working mothers, or even single women. Like why leave them out? Like everybody needs somewhat of me time, right? Where we are not judged, we are happy within our body, we don't need makeup, we don't need to look beautiful for anybody, not even for ourselves. We just have to enjoy, relax and go with the music. I hope તમને મારું આ સ્ટેપ સારું લાગ્યું હોય, પોઝિટિવ લાગ્યું હોય, અને if it motivates you to do something like it, do let me know. અને કરવું જ જોઈએ, મારું તો એમ જ કેવું છે. Wandered through the forest, Bambi looked at everything around him with wonder as they Approached. a tree. Bambi knows some. Dhyanvi really enjoys reading her books, so we make it a practice of loud reading. ઘણી વાર એવું હોય કે હું કિચનમાં કશું કામ કરતી હોઉં કે ભરત કશું, give me a second baby, કે ભરત કશું કઈ કિચનમાં કામ કરતા હોય તો we've put a chair there for her to sit and read loudly. તો એને એવું ના લાગે કે એને એકલા રમવું પડશે કે પછી there is nobody to listen to her. એટલે to give her that comfort as well as that place that we are there for her, we have put this in practice કે જ્યારે as a parent અમે લોકો અમારા કોઈ કામમાં બિઝી હોઈએ ત્યારે she can always come sit next to us on a chair or on the floor, even better. તો એ આવીને એનું book read કરી શકે. She had shown interest in reading since a very young age અને અમે એને બુક્સનું ઇન્ટ્રોડક્શન બી બહુ જલ્દી કરાવી દીધું હતું. મારો એક ફ્રેન્ડ છે અને અમે લોકો થોડાક દિવસ પહેલા વાત કરતા હતા and he let out a really nice quote. I don't know who wrote it, મેં રિસર્ચ નથી કર્યું. It says, never trust somebody whose TV is larger than his library. Isn't that very true? ધ્યાનવી સૂઈ ગઈ છે અને ભરત is doing some work. He is finishing with dishes to be precise. અને મારી પાસે થોડોક મી ટાઈમ છે તો હું છે ને ફેસ પેક્સ લાવી હતી, પેલા જે આમાં સ્ટિક થઈ જાય એવા આવે છે ને, આઈ નેવર ટ્રાઈડ ઇટ. તો હું 3 લાવી હતી, એમાંથી એક અત્યારે ટ્રાય કરવાની છું. મારી પાસે આ 3 છે. વન ઇઝ સ્ટ્રોબેરી એન્ડ યોગર્ટ, એક એલોવેરા વાળું છે અને એક કંઈક આને મને બોલતા નથી આવડતું, સો આઈ જસ્ટ સે ટાઇટનિંગ ફેશિયલ શીટ માસ્ક. આ બધું ફ્રેન્ચમાં લખ્યું છે આઈ થિંક. તો હું આ એલોવેરા વાળું અત્યારે યુઝ કરું છું. હું વોશરૂમમાં છું એટલે કદાચ એકો આવશે. વન મોર બ્લન્ડર. મને એવું હતું કે આ પેલું ચીટકી જાય એવું છે, બટ આ એકચ્યુઅલી જેલ છે. સો ઇટ્સ ક્લિયર દેટ આઈ ડીડ નોટ રીડ બિફોર બાઇંગ. ડિસ્કાઉન્ટ જોયું એટલે લઈ લીધું. અનધર ઇમ્પલ્સિવ પરચેસ. 10 minutes રાખવાનું છે, સો સી યુ આફ્ટર 10 minutes. સો આ જે બી હતું જેલ સુધિંગ હતું, ઠંડુ ઠંડુ લાગતું હતું અને મેં આખું પેકેટ ઓપન કરી દીધું હતું અને વેસ્ટ નહોતું કરવું એટલે બાકીનું મેં ભરતના ફેસ ઉપર લગાવી દીધું હતું. પણ હા, હવે હું બીજું પેકેટ ઓપન કરતા પહેલા બહુ બધું વિચારીશ અને આવી ભૂલ ફરી નહીં કરું. એઝ અ મોઇશ્ચરાઇઝર આઈ ડોન્ટ યુઝ એનીથિંગ, એટલે હું સીધું કોકોનટ ઓઇલ લગાવી દઈશ. દેર ઇઝ નો અધર ક્રીમ દેટ આઈ યુઝ. કોકોનટ ઓઇલ બી હું આવી વાપરેલી ચીઝની ડબ્બી હોય એની અંદર ભરીને મૂકું છું. મારા બંને વોશરૂમ્સમાં આવી તમને ડબ્બીઓ મળે. જો મારા ઘરે આવો તો આવી ચીઝની ડબ્બી મળે તમને વોશરૂમની અંદર, અને એની અંદર હોય શું, કોકોનટ ઓઇલ. નથિંગ રિયલી. થોડુંક લઈ હાથમાં ઘસી અને જસ્ટ સ્ટાર્ટેડ. આજે છે મંડે અને મારે મારી 9 to 5 જોબ સ્ટાર્ટ કરવાની છે ઇન 10 minutes.
એટલે આઈ એમ ટેકિંગ ધીસ 10 minutes ટુ એક્સપ્લેન માય સેકન્ડ બ્લન્ડર. વેલ ટેકનિકલી જોઈએ તો થર્ડ બ્લન્ડર થયું ને. ફર્સ્ટ વોઝ ધ કેમેરા, second was the face pack, and the third is what I'm about to tell you, which is probably the biggest of all the blunders that I've done so far in 15 years of my working life. Anyways, I want to end this blundering energy before it flows into my working week. The worst blunder that I could do, which I did on Friday. હું અત્યારે એક કોર્સ કરી રહી છું જેની ડિટેલ્સ હું બીજા વ્લોગમાં આપીશ, પણ એ કોર્સમાં મારે એક મીટિંગ હતી ડિસ્ટ્રિક્ટ મેનેજર સાથે. પણ જે એની મીટિંગ ઇન્વાઇટ્સ હતી એ મારા જંક ફોલ્ડરમાં જતી રહી હતી, એન્ડ આઈ ડીડ નોટ ચેક માય જંક ફોલ્ડર. આઈ ડિડન્ટ રિયલાઇઝ ઇટ ઓન ફ્રાઇડે, આઈ ડિડન્ટ રિયલાઇઝ ઇટ ઓન સેટરડે. મને સન્ડે મોર્નિંગ અરાઉન્ડ 10:30, 11 o'clock જેવું મને સ્ટ્રાઇક થઈ કે ઓ માય ગોડ, આઈ મિસ્ડ માય વેરી ઇમ્પોર્ટન્ટ મીટિંગ. હવે I have emailed him explaining that this was a genuine mistake. Let's see if they respond well or if they, reconsider my request for it. But this is the worst blunder I've ever made. I don't know શું થશે. અત્યાર સુધીને મારી સાથે કેવું થતું હતું કે whenever I used to make a mistake, I used to get so harsh on myself કે હું આખો દિવસ મારો બી મૂડ ખરાબ રહે અને મારા આજુબાજુ જે બી હોય એ બધાનો મૂડ ખરાબ રહે, because I am not happy with myself. Probably I was not able to make anybody else happy around me. But this is something I learned from my husband, that just laugh it out, because that's all I can do. મારા કંટ્રોલમાં શું છે અત્યારે? કાંઈ નથી. That I just explain my situation and leave it up to them to really take the next step. જે બી એ લોકોનો રિસ્પોન્સ આવશે એ હું અપડેટ કરીશ મારા ઇન્સ્ટાગ્રામ ઉપર. સો પ્લીઝ ફોલો મી થ્રુ ધ વીક. અને જે બી હશે નેગેટિવ પોઝિટિવ, આઈ હેવ ટુ ઓન માય મિસ્ટેક, રાઈટ, અને એનો કોન્સિક્વન્સ. એવી આશા સાથે વ્લોગ એન્ડ કરું છું કે તમને મારા બ્લન્ડર્સ અને આ રેન્ડમ વ્લોગ જોવાની મજા આવી હોય. જો તમને મારા વ્લોગ્સ ગમતા હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઇબ કરજો અને લાઇક્સ આપજો અને તમારી કોમેન્ટ્સ બી આપજો. મને તમારી કમેન્ટ્સ વાંચવાની બહુ જ મજા આવે છે. આપણે જરૂર જલ્દી ફરીથી મળીશું નેક્સ્ટ વીકેન્ડ. ત્યાં સુધી સ્ટે હેપી, સ્ટે હેલ્ધી. આવજો.